નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ। હું છું નરેશ માળી। આજે આપણે વાત કરીશું ડાંગ જિલ્લાના સુબીરની। સુબીર તાલુકો અંતરિયાળ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે અને સુબીર તાલુકાનો હાટ બજાર સુબીરની એક આગવી ઓળખ છે। પણ આજે સવારે બુધવારે ભરાતા હાટ બજારમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બોલાચાલીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થયો। ક્યાંક ને ક્યાંક વેપારીઓનો આક્ષેપ રહ્યો છે કે પોલીસનું જે વર્તન હતું એ યોગ્ય ન હતું। ગયા બજારે કહેવા જોઈએ કે આ અહીંથી લગાવવાના, તમે જો એન્ડ સમય પર આવે ને આખી ખસેડી લઈએ તો અમે સમય તો આપો થોડા, તમે ફેંકી દે આટલો માલ અમે એમ જ ફેંકી દઈએ। રોડ છે પણ તમે કઈ ફેંકી દઈએ એટલે આટલો આ મફત તમે લાવતા છે, આ મફત લાવતા છે, તમે કઈ આ ફેંકી દઈએ એટલે સોડા કીધું તમે કે અમે એમ જ ફેંકી દે તો કઈ ફેંકી દઈએ એમ કે તમે ફેંકી દે ને તમે ફેંકવા કીધું ને તે મેં કેવું આ તમે કીધું ને ફેંકવા કીધું ને એના પરથી કેમ મેં તમને આટલો માલ અમે એમ જ ફેંકી દઈએ, એમ જ ફેંકી દઈએ। આ મફત લાવીએ અમે મારી હાટે લાવ્યું એ સાંગો ફેંકી દઈએ તો અમે કહ્યું મફત લો જન માલ શાંતિથી જ આમ કરજો તો સાંગો ફેંકી દેવો બરાબર, ફેંકવાનું નથી કોઈનું, બરાબર છે। કોઈ સાહેબ સાંગો સામાન માંગા ફેંકી દે તો ફેંકી દેવો તો અમે કોઈ મફત લો જનજો તે જાંગા ખાલી શાંતિથી અમે આખા પાલો છોડ જવાનું, ખાલી જ કરો દુકાન ના જાવ જવાનું, પણ સાહેબ ની ભૂલ હે લે ને ચાલુ લીલે માના ગુના હવા તો લીલે માલા કાયદેસર મારી જોડે વાત તો કર ભાઈ, બરાબર? તમે શાંતિ તમારી દુકાન અરે 40 છોડી લે 5 છોડ લે, બરાબર? સરકાર ગાડી બોલાવો અમે ખૂન કરના અમે ગુના કરના બરાબર। અરે પ્રફુલભાઈ તમે બે થોડો કઈ દુકાન વાળો છે, આ કેટલા દુકાન વાળા એવા છે, હોશિયારી નહીં કરું, અમે વાત કરીને જઈ હોશિયારી નહીં કરું મેં, તમે કઈ ફેંકી દે એટલે એના પરથી મેં તમને સાહેબ કીધું તમે સરકાવો તો અમે ખાલી અમે દુકાન જ આખી ખાલી કરી લેતા છે, અમે આખી ખાલી કરી લેતા છે, તમે એમ ખાલી કીધું મેં સાહેબ કે ગયા બજારે તમે નોટિસ આપવા જોઈએ કે અમે તે બાજુ નાની દુકાન કરી લેતે, અમે કે હમણાં કે ખાલી કરતો છે તો ફટાફટ ગમે કે આટલો માલ છે તો અમે ધીમે ધીમે તો કરવા દે સાહેબ, તમે જરાક બોલવાની જરાક પીચ નહીં તમને। કારણ કે વિડીયોમાં જ્યારે જણાય છે કે પોલીસ દ્વારા એક વેપારીની કોલર પકડવામાં આવી છે, ક્યાંક કોઈક વેપારીના દુકાનને લાત મારવામાં આવી છે, તો નિયમ ટ્રાફિકના સમજાવવાની આ રીત કેટલી યોગ્ય એ પણ ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ જે હોય છે એ પ્રજાના મિત્ર તરીકે કામ કરે છે, પ્રજાના રક્ષક તરીકે કામ કરે છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ દ્વારા જીજે દેશી ન્યૂઝના માધ્યમથી સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે એમના દ્વારા જણાવ્યું કે ટ્રાફિક જામ થવાના દ્રશ્યો ત્યાં સર્જાતા હોય છે દર બુધવારે, એના કારણોસર વેપારીઓને દુકાન હટાવવાની કામગીરી ચાલી રહી હતી। 10-15 પોલીસ ટીમ દ્વારા આ કામગીરી ચાલી રહી હતી। ચોક્કસથી ટ્રાફિકના નિયમો થવા જોઈએ, ટ્રાફિક હળવું પણ હોવું જોઈએ, ચોક્કસથી સાચી વાત છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે વર્તન છે એ કેટલું યોગ્ય? કારણ કે પોલીસની એક આગવી છાપ છે, પોલીસ ટ્રાફિકના નિયમો સમજાવવા માટે ક્યાંક ગુલાબના ફૂલ લઈને 4 રસ્તા પર ઊભા રહીને હેલ્મેટ સીટ બેલ્ટના ફાયદાઓ પણ સમજાવે છે, એક એ પણ સમજાવવાની એક ઢબ હોય છે, પણ કોલર પકડીને કે કોઈકના ધંધાને લાત મારીને સમજાવવું એ કેટલું યોગ્ય? આખા મામલામાં સુબીરના સરપંચશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો। સુબીરના સરપંચે પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક આ રીત પોલીસની ખોટી છે, કારણ કે સમજણ આપવાના અલગ અલગ રસ્તાઓ હોઈ શકે છે, પણ આ રીતે જે 1-2 પોલીસવાળા છે જેમના દ્વારા વિડીયોમાં એ ચહેરાઓ દેખાય છે, વેપારીઓનો એ પણ આક્ષેપ છે કે જે પોલીસે આ વર્તન કર્યું છે એ નશાની હાલતમાં હતા, તો એ પણ તપાસનો વિષય છે। બીજી વાત આપણે કરીએ તો વેપારીઓને કંઈક આગોતરી નોટિસ આપવામાં નહોતી આવી। એક રસ્તો એ પણ થતો હતો કે ગયા બુધવારનો હાટ બજાર પૂરો થયા બાદ ગુરુવાર, શુક્રવાર, શનિવાર એવા દિવસોમાં એક લેખિત નોટિસ વેપારીઓને આપીને જે દુકાન છે પાછળથી લગાવવામાં આવે એવા સૂચનો કરવામાં નહોતા આવ્યા। અચાનક પહોંચીને 1-2 મિનિટમાં તાત્કાલિક ખસેડો તો શું ત્યાંથી કોઈ મોટા નેતા આવવાના હતા આજના દિવસે? શું ત્યાં મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવવાના હતા કે આટલી ઝડપે અને આ પદ્ધતિથી એમણે દુકાનદારોને હેરાન કરવા પડ્યા? એ પણ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે।
સુબીર હાટ બજાર મારો જન્મ ન હતો ત્યારથી હાટ બજાર ચાલુ છે, અત્યાર સુધી ચાલુ છે. અને મારું એક નાનું દુકાન છે સુબીરમાં હાટ બજારમાં લગાવું. એ અત્યારે મને 5 થી 6 વર્ષ થયા બજાર હાટ બજાર લગાવતા. અને આજે જે પોલીસ સુબીર પોલીસ આવેલી બજારમાં અને કોઈનું ચંપલને લાત મારી ગયા, કોઈની માછલીને દંડાને લાત મારી ગયા, જેટલા પણ આદિવાસી વિસ્તારના વેપારી આવે બધાને આજનો દિવસ બધાને હેરાન કરી નાખેલા. અને મને તો અહીંયા પકડેલો અને આને એમ કે જીપમાં બેસાડતો. અમે શું ગુના કરેલા છે? આવા બહારથી આવે પોલીસવાળા અને આપણા જ વિસ્તારમાં નોકરી કરે ને આદિવાસી લોકોને આવું હેરાન કરે તો આ કેવી વાત છે? અમે તો થોડાક રસ્તાને મેરે હતા. એમ તો ગયા અઠવાડિયામાં આ લોકો કહેવા જોઈએ કે આવતી બજારથી દુકાન જરાક અંદર લગાવજો, તો અમે અંદર લગાવતે. અમે અને નહીં તો પછી જ્યારે અમે દુકાન લગાવતા હતા સવારે ત્યારે કહેવા જોઈએ કે આજે અંદરથી લગાવજો. એ તો આજે અચાનક આવ્યા ને દુકાન ખસેડ્યો તે બાજુ ફેંકી દે. તો આટલો અમારો લાખો રૂપિયાનો સામાન તે કે અમે એવો જ ફેંકી દઈએ? કેમ કે આવી પોલીસની દાદાગીરી છે. અને ઘણા લોકો મને કહેતા છે, વેપારી લોકો, કે દારૂ પીધેલો હતો, આ દારૂ પીધેલો હતો. મને તો આટલી બધી ખબર નહીં પડેલી, પણ લોકો કહેતા છે કે આ દારૂ પીધેલો હતો, દારૂ પીને બધાને હેરાન કરે છે. મને જ નહીં, જેટલા વેપારી, જેટલા બી આદિવાસી વિસ્તારના વેપારી છે બધાને આજે હેરાન કરી રાખેલા. સુબીર પોલીસના પ્રફુલભાઈ કરીને છે કોઈ જમાદાર સાહેબ. આટલા આપણા ડાંગમાંથી વેપારી આવતા છે, તાપી જિલ્લામાંથી આવતા છે, મહારાષ્ટ્રથી આવતા છે, કેટલા બધા વેપારી આવતા છે આપણા સુબીર બજારમાં. અને જેટલા બી વેપારી છે બધાને હેરાન. મહાલ ચોકડીનાથી બધા મહાલ રોડે, આવા રોડે, પીપલદા રોડ, બધે ચારે રોડેથી બધાને હેરાન કરી નાખેલા આ સુબીર પોલીસે. તો આ વિડીયો ખાસ કરીને શેર કરજો. જેટલા પણ આદિવાસી વિસ્તારના વેપાર છે બધાને પોલીસવાળા આજે હેરાન કરી નાખેલા. એમને એમ હોય તો અમને બજાર પટ્ટી બીજા એરિયામાં ગોઠવી આપો. એટલા વર્ષથી અમે પાવતીના 20 રૂપિયા તો ભરતા જ છે પંચાયતને. તો પંચાયતવાળા બી સમજીને ટ્રાફિક હોય તો બીજી જગ્યા હોય ખાલી જગ્યા પંચાયતની, એમાં બજાર શિફ્ટ કરે તો સારું. તો ક્યાંક ને ક્યાંક સુબીર પોલીસના વર્તનથી તમામ પંથકમાં અત્યારે ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે પોલીસનું આવું વર્તન આ પહેલાં ક્યારે એવું નહોતું. કારણ કે સુબીર ના જ્યારે હોળીના હાટ બજાર, આખા ડાંગ જિલ્લાના જેટલા પણ હોળીના હાટ બજારો હોય છે એ ચિક્કાર ગીરદી વચ્ચે થતા હોય છે. અને હોળીનો જે બુધવાર હોય છે ત્યારે તો પગ મૂકવાની પણ જગ્યા આ સુબીરમાં હોતી નથી. તો શાંતિપ્રિય લોકો છે, અહીંના આદિવાસી વિસ્તારના લોકો છે અને ટ્રાફિક રૂલને માને પણ છે. વેપારીઓ ખૂબ જ રોષમાં જોવા મળ્યા હતા. હવે આની પર શું કાર્યવાહી થાય છે, જે પોલીસ એ આ વર્તન કર્યું છે એની પર શું કાર્યવાહી થાય છે એ આગામી દિવસોમાં જોવું રહ્યું.